Hello students, good morning. Welcome to MS School Standard 11 Subject English Unit number 4 જેનું રીડ 1 છે માઇન્ડ બોડી મેડિસિન્સ તન મન અને ઔષધિઓ. અહીં છે આપણે આ રીડ 1માં જે આપણે શારીરિક અને માનસિક રોગ અને તેના ઇલાજ વિશે છે વાત કરવામાં આવી છે. શારીરિક રોગ છે એ મહદઅંશે આપણે બાહ્ય પરિબળ છે જેવા કે આપણે યોગ્ય ખોરાક નથી, બેક્ટેરિયા અથવા વાયરસ જેવા હાનિકારક જીવાણુથી થતા હોય છે. જ્યારે માનસિક અસ્વસ્થતા હોય છે તો એના લીધે આપણે નકારાત્મક જે લાગણીઓ છે એ પેદા થતી હોય છે. અને આજનો યુગ છે તો આજનો યુગનો જે માણસ છે એ ભૌતિક રીતે સુખી હોવા છતાં સતત તણાવ નીચે છે એ જીવતો રહે છે કે જેને લીધે એ ઘણીવાર માનસિક રીતે પણ પીડાતો જોવા મળે છે. પણ એનું મેઇન કારણ અથવા આપણે રોગનું મૂળ કારણ છે તો એ છે આપણી જીવનશૈલી. આપણે જીવનના કુદરતી સ્ત્રોતો જેવો કે સારો ખોરાક છે, પાણી, હવા, સુખી કૌટુંબિક જીવન સાચવ્યા જ નથી, જેને કારણે જીવનમાંથી જે શાંતિ અને સુખ છે એ દૂર જઈ ચૂક્યા છે, હણાઈ ચૂક્યા છે અને રોગનું પ્રભુત્વ વધ્યું છે. આપણે એવું પણ માનીએ છીએ કે એકાદ ગોળી લઈએ તો રોગ દૂર થઈ ગયો, પરંતુ તેનાથી જે શારીરિક અસંતુલન પેદા થાય છે અને સ્વાસ્થ્ય છે એ જોખમાય છે. આ જ સમયે જે આયુર્વેદિક છે કે જે આપણે શીખવે છે કે કુદરત સાથે સંવાદિતા કેળવવાનું, સાદગીથી અને સંતોષપૂર્ણ જીવન જીવવાનું છે એ શીખવે છે. અને આજના આપણા આ યુનિટમાં જે આયુર્વેદિક આપણી સ્વાસ્થ્યની સમસ્યાઓને કાયમી માટે જે હલ કરી આપે છે તો એની 4 કક્ષા સૂચવે છે. પહેલું તો કે રોગની સારવાર, બીજું રોગ થતો અટકાવવો, ત્રીજું જીવન સાથે તાલમેલ અને ચોથું છે સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતા. તો આજે આપણે છે માઇન્ડ, બોડી અને મેડિસિન્સ છે કે જે આપણે જોશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. યુનિટ નંબર 4નું રીડ 1 શરૂ કરીએ આપણે. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, જો આપણી આસપાસ દુનિયામાં ડિફરન્ટ પીપલ એટલે કે જુદા જુદા લોકો છે આપણે જોશું, વી ઓબ્ઝર્વ ધેટ, એનું નિરીક્ષણ કરશું, ધેટ કે ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક, ત્યારે આપણે ખબર પડશે કે આપણે બધા એક સરખા નથી. ઇચ વન ઓફ અસ ઇઝ અ ડિફરન્ટ ઇન અ મેની વેઝ, બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી. ફિઝિકલી એટલે કે શારીરિક અને મેન્ટલી એટલે કે માનસિક. ત્યારે આપણામાંના દરેક શારીરિક તેમજ માનસિક ઘણી બધી રીતે જુદા છીએ. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in લાઈફ. બરોબર છે. વેલબિંગ લાઈફ એટલે કે સ્વાસ્થ્ય માટે, હેપીનેસ એટલે કે આનંદ માટે. આપણે જીવનમાં આપણી ખુશી અને આપણું સ્વાસ્થ્ય માટે આપણે આપણો અને અન્ય લોકોનો સ્વભાવ છે એ સમજવો જ પડશે. જો ઓટ ટુ કે તમારે શું કહેશે, સમજવો જ પડશે, બરોબર, આ કરવું જ પડશે, એ અર્થમાં કીધું છે. The shapes and size, temperaments and characters of people have lot of variations that must affect our health and happiness. બરોબર છે. શેપ એટલે કે આકાર, પછી સાઇઝ એટલે કે કદ, ટેમ્પરમેન્ટ એટલે કે સ્વભાવ, કેરેક્ટર્સ એટલે કે ચારિત્ર્ય, લોટ્સ ઓફ વેરિએશન કે ઘણી બધી વિવિધતા છે એમાં હોય છે. દેટ મસ્ટ ઇફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, કે જે આપણા હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય અને હેપીનેસ એટલે કે આનંદને ઇફેક્ટ એટલે કે અસર પહોંચાડે છે. અકોર્ડિંગ ટુ આયુર્વેદ, physical disease occur mainly owing to external factors like wrong diet or exposure to પેન્થેઝન્સ. બરાબર, પેન્થેઝન્સ એટલે કે રોગ ઉત્પાદક જીવાણુ અથવા વિષાણુઓ. એક્સપોઝર એટલે કે અરક્ષિત અથવા તો જે આપણે કહીએ ને ખુલ્લું મૂકવું એમ. અકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના મુજબ ફિઝિકલ ડિસીઝ જે શારીરિક રોગો છે અકર એટલે કે બને છે મેઇનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર, કેને કારણે તો કે જે મુખ્ય બાહ્ય પરિબળો છે એને લીધે. કેવા તો કે રોંગ ડાયટ એટલે કે જે આપણે જેને કહી શકાય કે જે આહાર છે ખોટો જે આપણે આહાર લઈએ છીએ અથવા અરક્ષિત આહાર હોય છે એને લીધે છે એ આવું બને છે કે જે રોગ ઉત્પાદક જીવાણુઓ છે એ સામે છે અરક્ષિત રહેવાથી અથવા તો નુકસાનકારક આહાર છે જેને લીધે આવા મુખ્ય જે બાહ્ય પરિબળોને લીધે શારીરિક રોગ છે એ થતા હોય છે. Mental disease arise mainly from internal factors like wrong use of sense and the increase of a negative emotions. બરોબર છે. મેન્ટલ ડિસીઝ એટલે કે કેવા
તો કે આપણે જેને કહી શકાય ને કે માનસિક રોગો, બરાબર છે, કે માનસિક રોગ છે એ ઉદ્ભવવાનું મુખ્ય કારણ શું છે? તો કે ઇન્ટરનલ ફેક્ટર્સ એટલે કે આંતરિક પરિબળો. કેવા? તો કે લાઇક અ રોંગ યુઝ ઓફ ધ સેન્સ, એટલે કે જે છે વ્યવહાર જ્ઞાન છે એનો અનુચિત ઉપયોગ, એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ અ નેગેટિવ ઇમોશન્સ, બરાબર, અને જે નકારાત્મક લાગણીઓ, બરાબર છે, એ અને વ્યવહાર જ્ઞાનનો અનુચિત ઉપયોગ છે એને લીધે આપણા જે આંતરિક પરિબળો છે જેને લીધે માનસિક રોગ છે એ ઊભા થાય છે, જેમ કે મેન્ટલ ડિસીઝ છે એ અરાઇઝ એટલે કે ઊભા થાય છે. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ, બરાબર છે, પોઝિટિવ થિંકિંગ એટલે કે હકારાત્મક વિચારણાની છે આપણે હેબિટ એટલે કે ટેવ છે એ પાડવી જોઈએ. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ, અને તેની છે આપણી લાગણીઓ પર હકારાત્મક અસર છે એ થાય છે. However, both physical and psychological diseases are usually mixed and one seldom occur without the others. However એટલે કે જો કે, ફિઝિકલી એટલે કે શારીરિક અને સાયકોલોજીકલ એટલે કે જે માનસિક ડિસીઝ એટલે કે જે બીમારીઓ છે યુઝ્યુઅલી કે સામાન્ય રીતે મિક્સ્ડ એન્ડ વન સેલ્ડમ એટલે કે ભાગ્યે જ અકર વિથ ધ અધર્સ, કે એકબીજા સાથે સંકળાયેલી છે અને એક અથવા અન્યના અભાવે ભાગ્યે જ છે એ થતી છે એ હોય છે. Some diseases like acute infections have almost entirely physical cause and can be treated purely on a physical લેવલ, બરાબર. સમ ડિસીઝ કે કેટલાક રોગ છે લાઈક અ એક્યુટ ઇન્ફેક્શન કે જે ગંભીર ચેપી બીમારીઓના કારણે મોટાભાગે કેવા હોય છે? એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ કે શારીરિક છે એ હોય છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ, અને શારીરિક કક્ષાએ જ તેમની છે ટ્રીટેડ એટલે કે સારવાર છે એ કરી શકાતી હોય છે. હાવેવર જો કે મોસ્ટ ડિસીઝ હેવ અ સાયકોલોજીકલ કોઝ, બરાબર છે, કે મોટાભાગની બીમારીઓ સાયકોલોજીકલ એટલે કે માનસિક કારણે છે એ થતી હોય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝ, લાસ્ટિંગ એટલે કે લાંબા સમયનું, ડિસીઝ એટલે કે જે રોગ છે લાંબા સમય સુધી ચાલનારી બીમારીઓ છે હેવ અ સાયકોલોજીકલ ઇફેક્ટ કે માનસિક અસર છે એ હોય છે. ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ એન્ડ વીકેન્સ ધ સેન્સ, કે જે શારીરિક રોગો છે એ શું કરે છે? તો કે ડિસ્ટર્બ ધ ઇમોશન્સ, લાગણીઓને અશાંત કરે છે. એન્ડ વીકેન ધ સેન્સ એટલે કે બુદ્ધિગ્રહતાને કેવી પાડે છે? વીકેન એટલે કે નબળી પાડે છે. વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ્સ, બરોબર છે, અને એનું પરિણામ શું આવે છે? તો કે શારીરિક તકલીફો છે એ ઊભી થાય છે. ધે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, અને શેના? તો કે ડાયટરી એટલે કે પાચનને લગતી સમસ્યા ઊભી થાય છે. સ્ટ્રેન ધ હાર્ટ્સ, જે હૃદય છે એ નબળું પડતું જાય છે. નર્વસ એન્ડ વીકેન્ડ ધ ફિઝિકલ બોડી, અને ચેતાતંત્ર ઉપર શું આવે છે? તણાવ આવે છે અને શરીર છે એ નબળું છે એ પડતું જાય છે. ઇન ધ મોડર્ન ડેવલપમેન્ટ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેનલી સાયકોલોજીકલ, બરોબર છે. ઇન ધ મોડર્ન ડેવલપમેન્ટ કે આધુનિક વિકસિત દુનિયામાં આપણી સમસ્યાઓ મુખ્યત્વે કેવી છે? તો કે સાયકોલોજીકલ એટલે કે માનસિક છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ. વી હેવ કે આપણી પાસે છે સફિશિયન્ટ એટલે કે પૂરતું ફૂડ એટલે કે ખોરાક છે, કપડાં અને મકાન છે. વિચ પ્રિવેન્ટ કે જે આપણે બચાવે છે, અટકાવે છે અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ, કે જે મોટાભાગના શારીરિક રોગ છે એ થતાં જે છે એનાથી બચાવે છે. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. જો કે મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ, કે મોટી કોઈ શારીરિક સમસ્યા ન હોય. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, અનરેસ્ટ એટલે કે અસ્વસ્થતા, છતાં આપણે માનસિક અસ્વસ્થતાથી પીડાય છે, અથવા તો આપણે બેચેની પણ કહી શકાય. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ અ ફિલિંગ્સ ઓફ લોનલેસ, નોટ બિંગ લવડ ઓર એપ્રિસિએટેડ, એંગર, સ્ટ્રેસ ઓર એન્ગ્ઝિયસનિટી, બરોબર છે. શું કહે છે કે આ જે બેચેની છે એનું પરિણામ શું શેને લીધે થતી હોય છે? તો કે જે એકલતા છે, પછી છે નોટ બિંગ લવડ, પ્રેમ છે કદરથી છે એપ્રિસિએટ ન કરતા હોઈએ, પછી આપણે એંગર એટલે કે ગુસ્સો આવતો હોય, તણાવ હોય કે વ્યગ્રતા જેવી લાગણીઓ તરીકે છે એ પ્રદર્શિત થઈ શકે. કે જ્યારે આપણે જો કોઈ સાયકોલોજીકલ ડિસીઝ છે જે પ્રોબ્લેમ્સ છે એ થતા હોય છે
ત્યારે ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વિલ રિયલી વોન્ટ ટુ ડુ. બરોબર છે. અને આના કારણે શું થતું હોય છે તો કે આ બાબતે આપણી જે શારીરિક શક્તિ છે, જે ફિઝિકલ એનર્જી, જે આપણે શારીરિક અથવા ઉર્જા કહી શકાય, એ શું થઈ છે, વીકેનિંગ એટલે કે નબળી છે એ થતી જાય છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ રિયલી વોન્ટ ટુ ડુ. અને આપણે ખરેખર જે કરવા ઈચ્છતા હોઈએ છીએ તે કરતાં પણ છે એ આપણે અટકાવે છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. બરાબર છે. બ્રીડ્સ એટલે કે પેદા કરવું, કે આપણી જીવનશૈલી છે કે જે આપણે શું કરે છે, અનહેપીનેસ એટલે કે દુઃખ છે એ પેદા કરે છે. We have hectic and unstable routines in which there is a little peace or contentment. કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ. કે આપણી જે દિનચર્યા છે એ કેવી છે તો કે અવિશ્રાંત તેમજ અવ્યવસ્થિત છે, કે જેમાં આપણે શાંતિ કે સંતોષ છે એ છે જ નહીં. પીસ એટલે કે શાંતિ ને કન્ટેન્ટમેન્ટ એટલે કે જે છે કહી શકાય સંતોષ. અનસ્ટેબલ એટલે કે અવ્યવસ્થિત અને હેક્ટિક એટલે કે અવિશ્રાંતિ. બરોબર છે. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ લાઇક અ ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ અ હેપી ફેમિલી લાઈફ. બરોબર છે કે આપણે સુખી કુટુંબ જીવન, હવા, પાણી અને સારો ખોરાક જેવી આપણી જે મૂળભૂત, જેને કહે ને ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ, કે મૂળભૂત જે બાબતો છે કે જેને આપણે ડિસ્ટર્બ એટલે કે ખલેલ છે એ પહોંચાડી રહ્યા છીએ. We live in an artificial world dominated by an urban landscape and mass media. બરોબર છે. ને આપણે જે છે ઉર્બન એટલે કે શહેરીકરણ અને માસ મીડિયા એટલે કે જે પ્રચાર માધ્યમો છે એને લીધે આપણે શું કરીએ છીએ તો કે આપણે જે શહેરીકરણ અને જાહેર પ્રચાર માધ્યમોથી ડોમિનેટ એટલે કે પ્રભાવિત થઈને આપણે લેન્ડસ્કેપ, બરોબર છે, અપ્રાકૃતિક દુનિયામાં છે એક આર્ટિફિશિયલ લાઈફ છે એ આપણે જીવી રહ્યા છીએ. There is little to nourish the soul. બરોબર છે. અને આપણે આપણા આત્માને પોષણ માટે ભાગ્યે જ કશું જ છીએ. બરોબર છે. નરીશ એટલે કે પોષણ માટે, અથવા આપણી પાસે આપણે એમ કહી શકાય કે આપણે આપણા આત્માના પોષણ માટે ભાગ્યે જ કશું છે. We always desire new thing and are seldom content with what we have. બરોબર છે. We always desire એટલે આપણે ઈચ્છતા હોઈએ છીએ, આપણે હંમેશા નવી ચીજ વસ્તુઓ છે ઈચ્છતા હોઈએ છીએ. આર સેલ્ડમ એટલે કે ભાગ્યે જ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ, કે આપણી પાસે શું છે, બરોબર, આપણી પાસે જે કંઈ છે એમાં આપણે ભાગ્યે જ, સેલ્ડમ એટલે કે ભાગ્યે જ સંતોષ છે એ માનીએ છીએ. વી ઓલવેઝ કવ ટુ હેવ મોર. બરોબર છે. આપણે હંમેશા વધુ ને વધુ મેળવવાની છે એ ઈચ્છતા હોય છે. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. બરોબર. આપણે ક્યારેય સંતોષ થતો નથી. અને our medicines is a more a quick fix to keep us going in our wrong lifestyle and rarely address the behavior root of our problems. બરોબર છે. શું કહે છે કે our medicines is a more quick fix to keep us going to our રોંગ લાઈફસ્ટાઈલ. રોંગ લાઈફસ્ટાઈલ એટલે આપણે અનુસૂચિત જે જીવનશૈલી છે, જે આપણે આગળ છે એ ચલાવવા માટે આપણે તરત જ સાજા થઈ જાય એવી દવા છે આપવામાં આવે છે. અને ભાગ્યે જ સમસ્યાના મૂળ સુધી છે એ જવાની આપણે પરવા કરીએ છીએ. We take a quick pill hoping that our problems will go away. But we do not recognize that it may only be symptoms of અનબેલેન્સ્ડ લાઈફ. બરોબર છે. આપણે શું કહે છે, વી ટેક અ ક્વિક પીલ એટલે કે ગોળી. આપણે ઝડપથી એક ગોળી લઈ લીધી એન્ડ હોપનિંગ એટલે આશા રાખીએ છીએ કે સમસ્યા શું થઈ જશે તો કે પ્રોબ્લેમ વિલ ગો અવે, કે સમસ્યા છે એ જતી રહેશે. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ, પણ આપણે છે એ જાણતા નથી ધેટ ઇટ મે ઓનલી અ સિમ્ટમ્સ ઓફ અનબેલેન્સ લાઈફ, કે તે એક આપણી જે જીવન છે ને અનિયંત્રિત કરી દેશે, એ જે નિશાની છે કે જે આપણે જોઈ શકતા કે ઓળખી શકતા નથી. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ, કે આ એક ચેતવણીની નિશાની છે કે જેને આપણે ધ્યાનમાં છે એ લેવી જોઈએ.
Ayurveda, on the other hand, teach harmony with nature, simplicity and contentment as a key to well-being. બરોબર છે. આયુર્વેદ છે, બીજી તરફ છે આયુર્વેદ છે એ આપણે શું શીખવે છે તો કે ટીચ એટલે કે શીખવે છે હાર્મોની એટલે સંવાદિતા કેળવવાનું, વિથ અ નેચર એટલે કે કુદરત સાથે સંવાદિતા કેળવવાનું, સિમ્પ્લિસિટી બરોબર છે જે સાદગી છે, કન્ટેનમેન્ટ એટલે કે સંતોષ રાખવાનું છે શીખવે છે. શેના માટે? એઝ અ કી ટુ વેલ બીઈંગ બરોબર છે, એક સારું જીવન જીવવા માટે અથવા એક સ્વાસ્થ્ય ભરેલું જીવન જીવવા માટેની જે ચાવી છે જે આપણે આયુર્વેદ છે એ શીખવે છે. It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not of having. બરોબર છે કે તેમાં સંતોષ એ ભોગવવાની નહીં પરંતુ હોવાની બાબત છે તેવી સંયમિત અવસ્થામાં જીવન કેવી રીતે જીવવું તે છે શોઝ એટલે કે આપણે બતાવે છે. It contains us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problem. બરોબર છે? શું કહે છે? It contains us with the source of creativity કે તે આપણે જે માનસિક સમસ્યાઓનો કાયમી ધોરણે હલ કરવા માટે આપણામાં જે ક્રિએટિવિટી એટલે કે આપણામાં જે સર્જનાત્મકતા જે રહેલી છે અને જે આનંદ છે બરાબર, હેપીનેસ એટલે કે જે આનંદ છે એને શું કરે છે તો કે જે કનેક્ટેડ એટલે કે જે એના સ્ત્રોતો છે એને કનેક્ટ કરે છે કે જોડી રાખે છે કે જેથી છે વી કેન પરમાનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ કે જેથી કરીને આપણી જે માનસિક સમસ્યાઓ છે કે જેના ઉપર આપણે જીત છે એ મેળવી શકશું. Ayurveda provide a real solution to our health problems which require to change how we live, think and observe. બરોબર છે કે જે આયુર્વેદિક છે પ્રોવાઈડ અ રિયલ સોલ્યુશન કે તે આપણે વાસ્તવિક જે નિરાકરણ છે એ આપે છે ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ કે જે આપણી સ્વાસ્થ્ય સમસ્યાઓ છે એના વિચ રિક્વાયર ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ કે જે આપણે કેવી રીતે જીવવું, વિચારવું અને નિરીક્ષણ કરવું અને તેમાં બદલાવ લાવી શકે કે જે આપણે બતાવે છે. હવે આગળ જોઈએ લેવલ્સ ઓફ આયુર્વેદિક હેલિંગ. હેલિંગ એટલે કે રોગમુક્તિનો ઉપચાર જેને આપણે કહી શકાય. તો આયુર્વેદિકથી જે ઉપચાર છે એના તબક્કાઓ જે આપણે કહી શકાય ને કે રોગમુક્તિ માટે જે ઉપચાર છે તો ઉપચાર માટેના તબક્કાઓ કે જે આપણે ઇન્ટ્રોડક્શનમાં પણ જોઈ ગયા હતા. આયુર્વેદ રેકોગ્નાઇઝેશન ફોર પ્રાઇમરી લેવલ ઓફ હેલિંગ. બરોબર છે કે આયુર્વેદિક રોગમુક્તિના 4 પ્રાથમિક તબક્કા છે જે જણાવે છે. પહેલું છે ડિસીઝ ટ્રીટમેન્ટ, રોગની સારવાર. સેકન્ડ છે ડિસીઝ પ્રિવેન્શન, બરોબર છે રોગને અટકાવવો. લાઈફ ઇન્હેન્સમેન્ટ, બરોબર છે કે જે આપણે કહી શકાય કે જીવન વૃદ્ધિ. અને ચોથું છે અવેરનેસ ઓફ ડેવલપમેન્ટ, બરોબર છે કે જાગૃતતાનો વિકાસ. હવે તો એમાં જે અલગ અલગ જે આપણે 4 છે તો એના વિશે આપણે ડિટેલમાં માહિતી છે એ મેળવીએ. ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બીઇંગ વેન વી ફોલ ઇલ. બરોબર છે કે મોસ્ટ ઓફ એટલે કે મોટા ભાગે આપણે સૌ ફોલ ઇલ એટલે કે જ્યારે આપણે માંદા પડીએ છીએ ત્યારે જ મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે વૈદિક સારવાર છે એ આપણે શરૂ થતી હોય છે. It is a form of disease treatment, a response to a condition that has already occurred. બરોબર છે કે આ જે આપણે જેને કહી શકીએ ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ. બરોબર છે કે જે સારવાર સ્વરૂપમાં તે છે જે શરૂ થતી હોય છે રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ કે એ આપણે એક રોગ થઈ ચૂક્યો છે તે સારવારના સ્વરૂપમાં છે આ જે ટ્રીટમેન્ટ છે એ શરૂ થતી હોય છે. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. બરોબર છે કે તેને જે એમ એટલે કે જેને આપણે કહીએ કે એને ધ્યેય શું હોય છે કે જે ખરાબ થઈ ચૂક્યું છે તેને સુધારવાનો છે એ ધ્યેય હોય છે. However, if medicines being with the treatment of disease, it is a failure because the disease is already harming us. However એટલે કે જો રોગની સારવાર તરીકે દવા છે એ શરૂ કરવામાં આવે તો તે નિષ્ફળતા છે. શું કામ? તો કે જો ને આપ્યું છે ઇટ ઇઝ અ ફેલિયર બીકોઝ ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. કારણ કે ડિસીઝ એટલે કે રોગ છે એ આપણે નુકસાન પહોંચાડી રહ્યો છે. એટ ધીસ
at this late stage, we are left with no option but using drugs and surgery, which may have many side effects in the long run. અને આપણે જેને કહી શકાય કે અંતિમ તબકે આપણી પાસે બરોબર છે ડ્રગ્સ એટલે કે જે દવાઓ છે, સર્જરી એટલે કે શસ્ત્ર જે છે ક્રિયા, એ સિવાય કોઈ પણ જાતનો છે વિકલ્પ બચતો નથી. પણ એના લીધે વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ, કે જેને કારણે ઘણી બધી સાઇડ ઇફેક્ટ એટલે કે આડઅસરો છે થતી હોય છે ઇન ધ લોંગ રન, એટલે કે લાંબા સમયે છે ઘણી બધી જે આપણે કહી શકાય કે સાઇડ ઇફેક્ટ છે એ થતી હોય છે. A higher level of healing aims the preventing disease before they manifest. બરોબર, હાયર લેવલ એટલે ઉચ્ચ કક્ષાની જે હેલિંગ એટલે કે રોગમુક્તિ છે, રોગ કે જે છે એ થાય એ પહેલાં જ એને રોકવાનો, પ્રિવેન્ટિંગ એટલે કે રોકવાનો જે એમ એટલે કે જે ધ્યેય ધરાવે છે. To reach this stage, we ought to consider the effect of our lifestyle, environment, work and psychological condition. કે આ તબક્કે પહોંચવા આપણે આપણી જે લાઈફસ્ટાઈલ એટલે કે આપણી જે જીવનશૈલી છે, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ છે, આપણી કાર્યશૈલી છે, વર્ક એટલે કે જે કાર્યશૈલી છે, અને સાયકોલોજીકલ કન્ડિશન અને માનસિક સ્થિતિ છે એને કન્સિડર એટલે કે ધ્યાનમાં લેવી જોઈએ. વી મસ્ટ એલિમેન્ટ ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેઇલી લાઈવ્સ ધેટ મેક અસ હેલ્પ ટુ ડિસીઝ. બરોબર છે. અને વી મસ્ટ એલિમેન્ટ એટલે કે આપણે દૂર કરવું જોઈએ શું, તો કે વી મસ્ટ એલિમેન્ટ ધ રોંગ ફેક્ટર્સ, કે એવા જે ખોટા પરિબળો છે અથવા તો જે અનુચિત પરિબળો છે એને આપણે દૂર કરવા જોઈએ, કે જે છે કયા that make us helpless to disease, કે જે છે રોગ સામે છે એ લાચાર કરી મૂકે છે. કે તો એટલે મતલબ કહેવાનો મતલબ શું છે કે આપણે જો રોગ છે ને પ્રિવેન્ટિંગ એટલે કે અટકાવવો હશે તો એવું જે વસ્તુ છે કે એવા જે મતલબ પરિબળો છે કે એવા ફેક્ટર્સ છે કે જેનાથી આપણે રોગ થવાની શક્યતા રહે છે, તો એને જ આપણે આપણી લાઈફમાંથી શું કરવા પડશે તો કે દૂર કરવા જોઈશે. કે એવા ફેક્ટર્સ છે કે જેનાથી આપણે ખબર છે કે આ વસ્તુ કરવાથી આ થશે, તો એ વસ્તુ આપણે શું કરવી જોશે તો કે આપણે દૂર છે એ કરવી જોશે. To some extent, we are always sick because our life itself is અનસ્ટેબલ. બરોબર છે. કેટલાક અંશે આપણું જીવન પોતે જ કેવું હોય છે તો કે અનસ્ટેબલ એટલે કે અસ્થાયી હોવાને લીધે આપણે છે અસ્વસ્થ રહેતા હોઈએ છીએ. There are always some diseases attacking us, particular in change of seasons or in the aging process. બરોબર છે. સિઝન્સ એટલે કે જે ઋતુઓમાં થતા જે ફેરફારો, અને એજિંગ પ્રોસેસ એટલે કે ઉંમર વધવાની પ્રક્રિયાઓ, કે વિશેષતઃ ઉંમર વધવાની પ્રક્રિયા સાથે ઋતુઓમાં ફેરફાર આવવાને કારણે કેટલાક રોગ છે એ સતત આપણા ઉપર અટેક એટલે કે હુમલો છે એ કરતા રહેતા હોય છે. Health is a matter of continual adjustment like navigating a ship upon the sea. બરોબર છે કે સમુદ્ર ઉપર જહાજને હંકારવાની જેમ સ્વાસ્થ્ય છે એ એક સતત અનુકૂળતાઓ સાધતા રહેવાની બાબત છે. Our health is an ongoing concern. બરોબર છે ને, આપણું સ્વાસ્થ્ય છે કે જેની આપણે અવિરત કાળજી, કન્સર્ન એટલે કે કાળજી છે એ રહેતા લેવું જોઈએ. The third level of treatment is a life enhancement therapy. બરોબર, ત્રીજી કક્ષાની સારવાર એટલે એન્હાન્સમેન્ટ એટલે કે જે આપણે જીવન વૃદ્ધિ જે કહી શકાય. તો જે ત્રીજી કક્ષાની સારવાર છે કે જે જીવન વૃદ્ધિની ઉપચાર પદ્ધતિ છે, which aims at improving our vitality and unenabling us to live longer. કે જેનો એમ એટલે કે જે ઉદ્દેશ છે તો કે આપણી જીવન શક્તિ છે એને ટકાવી રાખવાનું. બરોબર છે. વાઇટેલિટી એટલે કે જે જીવન શક્તિ છે એને ટકાવી રાખવાનું અને આપણું જે જીવન છે એને લાંબુ છે એ જીવવા માટે શું કરે છે તો કે મદદરૂપ થવું, એ છે એ આમનું જે એમ એટલે કે ધ્યેય છે. It does not merely prevent disease but show us how to increase our positive energy. બરોબર છે. જો કે શું કહે છે, it does not merely prevent disease, કે તે માત્ર રોગ થતો જ અટકાવતું નથી, પરંતુ બટ શો અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી, પણ તે આપણે એ પણ બતાવે છે કે આપણી હકારાત્મક ઉર્જા આપણે કેવી રીતે છે એ વધારી શકાય. હાવેવર આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ, અવોઇડિંગ ડિસીઝ એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર. જો કે આયુર્વેદનું લક્ષ્ય છે તો કે આપણું
જે આપેલું છે ક્રિએટિંગ હેલ્થ, બરોબર છે કે આપણું આરોગ્ય છે એ જાળવવાનું, અવોઇડિંગ ડિસીઝ, રોગ છે એને દૂર કરવાનું, હેલ્પિંગ અસ લીવ લોંગર, અને આપણું દીર્ઘ જીવન જીવવાનું કે જે આપણે આયુર્વેદિક છે એનું લક્ષ્ય. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હેલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. આયુર્વેદની ચોથી કક્ષા જાગૃતતા વિકસાવવી. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. અને આ માટે જીવન પ્રત્યે સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક એપ્રોચ એટલે કે અભિગમ છે એ જરૂરી છે. ટુ બી હેલ્થ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ, બરોબર છે. હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય, તંદુરસ્ત રહેવું એ અગત્યનું છે. બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટસેલ્ફ. પણ તંદુરસ્તી એ પોતાનામાં અંત નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મેરલી ટુ પ્રિલોંગ અવર લાઈવ્સ એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ. બરોબર છે. શું કે છે? ઇટ ઇઝ નોટ ઇનફ મેરલી ટુ પ્રિલોંગ અવર લાઈવ્સ, કે માત્ર લાઈવ્સ એટલે કે લંબાવવું, કે માત્ર આપણા જીવનને લંબાતા રહેવું અને આપણે જે જોઈએ છે, જો આગળ આપ્યું છે વી વોન્ટ, બરોબર છે, કે આપણે જે જોઈએ છે તે માટે બહેતર શક્તિ મેળવતા રહેવું એટલું જ છે એ પૂરતું નથી. એના માટે આપણે શું કરવું જોશે? વી ઓટ ટુ કન્સિડર, બરોબર છે, કે આપણે એ બાબત ધ્યાનમાં લેવી જોઈએ. વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય, કે આપણે આપણી શક્તિ છે શાના માટે વાપરીએ છીએ અને શા માટે. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડુ. બરોબર છે. અને જે ગુણવત્તા, જે જાગૃતતાની જે ગુણવત્તા છે એ આપણે જે કંઈ કરીએ છીએ તેનું સાચું ફળ છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન્સ, બરોબર છે. અલ્ટિમેટ એટલે કે અંતિમ, અને તે જ આપણી અંતિમ એક્સપ્રેશન્સ એટલે કે અભિવ્યક્તિ છે. ધ એસેન્સ ઓફ વુ વી રિયલી આર, અને આપણે ખરેખર જે છીએ એ જ એનું શું છે? સાર છે. અવર અવરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાયડ. બરોબર છે. અને જો શું કીધું છે? અવરનેસ એટલે કે આપણી જે જાગૃતિ, કે આપણે મરીએ નહીં ત્યાં સુધી આપણે એક જ બાબત છે આપણી પાસે રાખીએ છીએ, અને તે છે આપણી અવરનેસ એટલે કે જાગૃતતા. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. બરોબર છે. અને આપણું મન અને શરીર પણ છે જ્યારે આપણે ડિક્લાઇન એટલે કે સાથ છોડી દે છે ત્યારે પણ છે તે છે એ આપણી કન્ટિન્યુઅડ ગ્રો અપ કે એ છે એ ચાલુ જ રહે છે, એ વધે જ છે. ધસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ. આમ તે ઉંમર વધવાની પ્રક્રિયામાં આપણો મોટામાં મોટો શું છે? તો કે સહારો છે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ વિચ એમ્સ ધ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરોઝ એન્ડ સફરિંગ. રિલીઝિંગ એટલે કે મુક્તિ આપવી, કે આપણે તમામ માનસિક દુઃખ અને પીડામાંથી મુક્તિ આપવી એ જ આયુર્વેદનો છે એ અંતિમ લક્ષ્ય છે, અંતિમ ઉદ્દેશ છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર. બરોબર છે, કે જે તમામ માનસિક રોગો છે અથવા માનસિક ગરબડો છે તેનો અંતિમ ઈલાજ છે શું છે? તો કે સાચી જાગૃતિ, ટ્રુ અવેરનેસ. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇનટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન્સ. બરાબર. પણ આ માટે આપણે સૌથી પહેલાં આપણું જે માનવ મન અને જે છે એમનું કાર્ય છે, એની જે કાર્યશૈલી છે એ તપાસવી પડશે. We had better start from where we are. In this directions our journey proceeded. બરોબર છે, કે આપણે જ્યાં છીએ ત્યાંથી તેની શરૂઆત કરવી બેટર એટલે કે બહેતર છે. આપણી યાત્રા આ જ દિશામાં છે એ આગળ વધે છે. તો આપણે જે છે બરોબર કે જોયું કે જે આયુર્વેદિક છે એના મુખ્ય જે 4 જે આપણે સ્વાસ્થ્ય પર જીવન જીવવાની જે કક્ષા સૂચવે છે કે રોગની સારવાર છે, રોગ થતો અટકાવવો, જીવન સાથે તાલમેલ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા. બરોબર છે, કે રોગ થઈ ગયો છે તો એની સારવાર છે એ કરવી કમ્પલસરી થાય છે, પણ રોગ ન થાય એના માટે આપણે તો કે એના માટે જે છે અમુક જે ફેક્ટર્સ છે એનાથી દૂર રહેવું જોઈએ. આપણે આપણું જીવન છે એને યોગ્ય સ્વાસ્થ્ય પર જીવન માટે આપણે શું કરવું જોઈએ, તેમજ આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે અવેરનેસ છે એ જે વાત થઈ આપણે કે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે કહી શકાય એ જે જરૂરી છે. તો આની સાથે જ આપણું આ યુનિટ છે એ પૂરું થાય છે.